युवा तो देश की शान, तो अपनी शक्ति को पहचान। युवा तो देश की शान, तो अपनी शक्ति को पहचान। तू ही ला सकता है अब हर चेहरे पर मुस्कान। तू ही ला सकता है अब हर चेहरे पर मुस्कान। युवा तो देश की शान, तू अपनी शक्ति को पहचान। युवा के पास है बुद्धि बल, तू कर सकता हर बात का हल। तन मन से तू ताकतवर, दुनिया में अब कुछ अद्भुत कर। युवा के पास है बुद्धि बल, तू कर सकता हर बात का हल। तन मन से तू ताकतवर, दुनिया में अब कुछ अद्भुत कर। तू हद से निकल कर छू ले कामयाब का आसमान। तू हद से निकल कर छू ले कामयाब का आसमान। युवा तू देश की शान, तू अपनी शक्ति को पहचान। एक थी चालू करी પોતપોતાનો પરિચય આપશે કે હું ક્રિએટિવ પિંજલ છું એમ તમારે બધાએ પોતપોતાનો પરિચય આપવાનો છે। સ્ટાર્ટ કરી દો તમારા ગ્રુપમાં પોતાનો પરિચય લાઈનમાં આપતા જાઓ। ચાલુ કરો રાજેશભાઈ। જે લખ્યું છે સાંભળજો એવું હાલે એ તો ગુણ તમારો તમારો બેન પ્યોર કંચનબેન છે। હા પછી જોરથી બોલો તમારા ગ્રુપમાં બધાને સંભળાવું છે કારણ કે આની પછી એક્ટિવિટી એ હશે કે તમારું નામ શું છે તમારું ઘરવાળાને ખબર હોવી જોઈએ બિના બોલણ ભાવે તમે ધ્યાનથી સાંભળો અને બોલવાવાળા જોરથી બોલો દાનવીર દયાળુ દીપકભાઈ એમ કે પહેલા ગુણ પછી નામ દયાળુ દીપકભાઈ દાનવીર વિજયભાઈ હેપીનેસ અશ્વિન સ્પેશિયલ વાક્ય હોય કે કોઈ એવી સ્પેશિયલ બુક હોય જે તમે વાંચી હોય એ લખો। એનું નામ ખાલી બુકનું નામ લખો અથવા તો તમને કોઈ વાક્ય ગમતું હોય ઇટ્સ ઓકે, ઓલ વેલ અથવા તો ગુજરાતીમાં જે પણ તમને ગમતું હોય। સબકા ભલા હો, સભી સુખી હો, આ બધા ઉદાહરણ હું તમને આપું છું। તમે વિચારો, હું બોલું એ તમારે નથી લખવાનું, તમારે તમારી રીતે વિચારવાનું છે। 52 આટલા બધા મહાવાક્યો રોજ તમે સાંભળો છો। કોઈ એક વાક્ય જે તમારો મંત્ર છે એ તમે બનાવી લો, તમારો મંત્ર, અને એને યાદ કરો। અંદર જાઓ, મ્યુઝિક ચાલો, અંદર જઈને યાદ કરો કે કેવું કયું વાક્ય છે જે મને હું વારંવાર એનો ઉપયોગ કરું છું અને મને એ વાક્ય ગમે છે। ચિત્ર દોરો, ભલે આપણે ચિત્રકાર નથી। ચિત્ર દોરો, ભલે આપણે ચિત્રકાર નથી, એટલું સરસ નથી આવડતું, પણ જેવું આવડે એવું એક સરસ મજાનું ચિત્ર દોરો જે તમને બહુ ગમતું હોય। કંઈ પણ ચિત્ર, નાનકડું એવું ચિત્ર દોરો તમારી બુકમાં। એ ચિત્ર તમને શું શીખવાડે છે એ લખો એની નીચે।
એ ચિત્ર દ્વારા તમને શું પ્રેરણા મળે છે, એ ચિત્રમાંથી તમે શું શીખો છો એ લખો. એમાં કોઈ દેહભાન નથી, બધા એવા જ પેઇન્ટર છે. મને એવું જ આવડે, બધાને એવું જ આવડે, કોઈ શું નથી. પણ મેં ચિત્ર દોર્યું છે ફૂલનું, તો મને ફૂલમાંથી શું શીખવા મળે છે એ શેરિંગ બધાએ કરવાનું છે. ચાલો સ્ટાર્ટ, બધા પોતપોતાના ગ્રુપમાં સ્ટાર્ટ કરો. તમારા ગ્રુપનું સાંભળો. તમને આજુબાજુ એમાં બાબાની મદદની અનુભૂતિ થાય, પછી સાંભળવાની, બસ ટૂંકમાં જ કહેવું. પછી ફેવરિટ વાક્ય એ માસ્ટર સર્વશક્તિમાન, પછી ફેવરિટ ચિત્ર સ્ટાર, ત્યાંથી યાદ આવે વિશ્વભગવાનમાં ચમકતો તારો અને ધરતીનો પણ સિતારો છે. સેકન્ડ છે કે ફેવરિટ વાક્ય છે જે છે સારા માટે જેમાં કંઈ કલાક છુપાઈ અને ડ્રોઈંગમાં છે ડોન્ટ નો એટલા માટે કે ફાધર सॉन्ग છે तुझसे मिली है जिंदगी, જે વાક્ય છે જો હું વાંચા અને ચિત્રમાં સિમ્બોલ છે સ્માઇલ નું હસતા દુઃખની સચ્ચે સાથી, કેમ કે મારા બાબા મતલબ પાલનાની વાત કરે છે, માત પિતા બનીએ દેવ છો ઝુલાતે, એટલે મારું ફેવરેટ સોંગ છે. સ્પેશિયલ રાઈટ જે છે સારા માટે નો વરી ટેન્શન નહીં લેવાનું. સ્માઇલી બતાવે છે ઓલવેઝ બી હેપી, બી પોઝિટિવ, ડુઈંગ બેસ્ટ. કારણ કે આ ગીત મને એટલે ગમે છે કે યોગ જલ્દી લાગે. કલ્ચર એ સાથ ને આજકાલના વાક્યમાં ફૂલ વેચેલું છું, ફૂલની જે કારણ કે મારી આદત છે કાંઈ પણ શરૂઆત થાય એટલે બાબા વિચાર્યું જ નહોતું કે મને કંઈક ગમે છે, એ શું છે અને એ શું કામ ગમે છે, એવું ક્યારે આપણે વિચાર્યું નહોતું. આ ગ્રુપમાંથી બોલો, જલ્દી તૈયાર જ. અહીંયા છે ને આપણે બહાર જ નીકળવાનું છે, અંદરથી આમ આપણી અંદર ઘણી બધી વેલ્યુઝ છુપાયેલી છે, પોઝિટિવિટી છે, એને આપણે બહાર કાઢવાનું. બોલો કુમારીઓ, બોલો શું શીખા તમે આ એક્ટિવિટી દ્વારા? હા, આ ગમે છે એ પણ ખબર પડી ને કંઈક શીખવા મળ્યું, જાણવા મળ્યું. પછી આ ગ્રુપમાંથી પોતાના વિશે જાણવા મળ્યું, કારણ કે આપણે બીજાને શું ગમે છે એના ઉપર વધારે જોઈએ છે. આને નહીં ગમે તો, આને આ ગીત ગમશે તો, મને શું ગમે છે એ આપણે આજે જ વિચાર્યું છે. એટલા માટે આપણી જાતથી આપણે નજીક આવ્યા છે. તો આ એક્ટિવિટી તમારી અંદરની વેલ્યુઝને બહાર લાવે છે. તમને જે વસ્તુ ગમે છે એનો મતલબ એ છે કે તમારી અંદર ક્યાંક ને ક્યાંક એ છુપાયેલું છે, એટલે જ તમને એ વસ્તુ ગમે છે અને એ વસ્તુથી તમે બહુ નજીક છો, એ ગુણથી, એ વિશેષતાથી તમે બહુ નજીક છો. હવે બીજી એક્ટિવિટી આપણે એ કરવાની છે. બાબા એમ કહે છે ને કે બધાને શુભ ભાવનાઓ આપો, બધા માટે સારું વિચારો, સબ અચ્છે હે, સબ અચ્છા હે, આપણને એ શીખવાડે છે ને બાબા. તો અત્યારે તમારે બધા આવી નોટપેડ જેવી ડાયરી જેની પાસે હોય ને એમાંથી એક એક પેજ ફાડો, અને ન હોય તો એ આજુબાજુવાળાને મદદ કરો. એક એક પેજ આવું નોટપેડ જોવું, પેજ નીકળે એવું. જો આમ ડાયરીઓ ઘણી ખરી છે. આ ન હોય તો આજુબાજુવાળાને આપો. એ બાજુ ઉપર મોટા અક્ષરે તમારું નામ લખો. ઉપર બહુ મોટા નહીં હોય, નીચે તમારા
વાક્યો સમાવડાવવાના છે. એટલે બધાને વચાય એવડા અક્ષરે તમારું નામ લખો. તમારા ગુણ સાથે તમે જે નામ બોલ્યા ને એ તમારું નામ ઉપર લખો. તમારા ગુણ સાથે તમે જે નામ બોલ્યા એ નામને પેજની ઉપર લખો. લખી નાખ્યું? હવે હજી નીચે 10 વાક્યો આવશે. નીચે બીજા તમારા ગ્રુપમાં જેટલા વાક્યો છે ને એ બધા તમને એક એક દુઆ આપશે, શુભ સંકલ્પ, શુભ ભાવના આપશે. હવે તમારે તમારું પેજ તમારી જમણી બાજુ બેઠેલાને આપવાનું છે. આપો. જમણી કઈ બાજુ કહેવાય? બધાની જમણી એક જ બાજુ થાય. હા, જાણતા હોય તો એની વિશેષતા તમે લખો કે આની વિશેષતા છે. આપ આ છો. તમારા હાથમાં જેનું પેજ આવ્યું છે એના માટે તમે એક સુવાક્ય, સારું શુભ ભાવનાનું કે દુઆનું એક વાક્ય લખો. તમે એને નજીકથી જાણતા હોય તો તમને ખબર જ હોય કે આ વ્યક્તિની અંદર શું વિશેષતા છે એ લખો. દુઆ બાબત આપણને રોજ કેટલી બધી શુભ ભાવનાઓ, દુઆઓ, કેટલા બધા વાક્યો શીખવાડે છે કે આપ વિશેષ રત્ન છો, આપ બહુમૂલ્ય છો. જે કંઈ તમને લખવું એ આત્મા માટે. આત્માનું નામ શું છે પહેલા વાંચી લેજો, પછી ચાલો નેક્સ્ટ. પાછું ચેન્જ. જમણા હાથ બાજુ પાસ કરો. આગળ પાસ થશે. જ્યાં સુધી તમારો કાગળ તમારા હાથમાં ના આવે ત્યાં સુધી તમારે એને પાસ કરવાનું છે. નામ વાંચી 1 સેકન્ડ માટે મનથી બાબાને યાદ કરી એ આત્માની અંદર શું વિશેષતા છે, શું ગુણ છે એ પ્રમાણે તમે એને દુઆ આપો, શુભ ભાવના આપો, લખો. ચેન્જ. ચેન્જ. તમારું તમારી પાસે આવી જાય ત્યાં સુધી ચેન્જ કરવાનું છે. ચેન્જ. હવે જેની પાસે પોતાનું આવી ગયું છે એ શાંતિથી બેસીને વાંચો કે વાહ, હું કેટલી વિશેષ આત્મા છું, મારી અંદર કેટલી બધી વિશેષતાઓ છે. ભગવાને મને કેટલા બધા ગુણો અને વિશેષતાઓથી સજાવીને અહીંયા મોકલી છે. વાંચો. તમને નહીં ખબર હોય કે આ તમારી વિશેષતા છે. તમને આજે કેટલી બધી દુઆઓ પણ મળી છે. વિશેષતાઓની સાથે દુઆઓનો ખજાનો પણ જમા કરો પોતાની અંદર. દુઆઓથી સંપન્ન આત્મા છો તમે. વાહ રે મેં આત્મા. તમારી પાસે આજે
દુઆઓનો સ્ટોક જમા થયો છે. આજે તમને તમારી વિશેષતાઓ જાણવા મળી છે. આજે તમને એ મોકો મળ્યો છે કે જેથી તમે બીજાને ઘણી બધી દુઆઓ આપી શકો છો. તમારા દુઆઓના દ્વાર પણ આજે ખુલી ગયા છે. વાંચો અને એક એકને વિચારો અને અંદર ઉતારો. સરસ. હવે બધા પોતાના કાગળને ફોલ્ડ કરી ખિસ્સામાં રાખી દો અથવા પર્સમાં રાખી દો. આ દુઆઓનો સ્ટોક તમારે તમારી પાસે રાખવાનો છે. આ વરદાનો તમને બાબા તરફથી મળેલા છે અને મહાન આત્માઓ તરફથી મળેલા છે. એ વરદાનને તમારે અંદર સમાવી લેવાના છે. હવે બધા ગ્રુપમાંથી બતાવશે એક એક વ્યક્તિ કે આ એક્ટિવિટી દ્વારા તમે શું શીખ્યા. કારણ કે કંઈ પણ કરવા પાછળ આપણો હેતુ એ છે કે આપણે કંઈક શીખીએ. બતાવો. અને આ ટ્રેનિંગ છે એટલે બધાએ શીખવાનું છે. બોલતા શું શીખ્યા પ્રીતિ? દુઆઓ આપતા આવડ્યું. કારણ કે બધાને વિચારવું પડતું હતું ને કે મારે શું દુઆ આપવી આત્મા. એટલે દુઆ દેવાનું શીખ્યા. બીજું શું શીખ્યા? સબકે લીએ અચ્છા સોચો. બધાને એક જ વિચાર છે કે બધાના માટે સારું વિચારો અને એમાંય જે આપણી વધારે નજીક છે એના માટે વધારે સારું વિચારો. જેમ તમે તમારા ગ્રુપ માટે વધારે સારું વિચાર્યું એ ગ્રુપ મેમ્બર્સ તમારી સૌથી વધુ નજીક છે એમ તમારા પરિવારમાં, તમારી ઓફિસમાં કે તમારા બિઝનેસમાં જે પણ તમારી સૌથી વધુ નજીક છે એના માટે વધુ સારું વિચારો. હવે હોલી હંસમાં કોણ બોલશે? વેરી ગુડ. બધાના ગુણ અને વિશેષતા જુઓ. અવગુણ તો બહુ દેખાય. મેં તમને એમ કીધું ચાલો અવગુણોનું લિસ્ટ બનાવો તો તમારે કઈ વિચારવું જ ન પડે. હા, 2-3 પેજ આપવા પડે. પણ જ્યારે એમ કીધું ગુણ વિશે વિચારો, વિશેષતા વિશે વિચારો, દુઆઓ વિશે વિચારો તો કેટલું બધું અંદર વીક જવું પડતું હતું ને ત્યારે એક આપણને ગુણ, વિશેષતા કે દુઆ મળતી હતી. તો આ એક્ટિવિટી દ્વારા આપણે ઘણું બધું શીખ્યા છીએ. હવે ચિલ્ડ્રન ગ્રુપમાંથી શું શીખ્યા? ચિલ્ડ્રન ગ્રુપ માટે તાલી પાડવા. લિટલ એન્જલ્સ ગ્રુપ છે. લિટલ એન્જલ્સ તમે શું શીખ્યા? બોલો બોલો. કાવ્યા બોલો. ઊભી થઈ જાજે બધાને. આપણે કોઈની ઝઘડો ન કરવો જોઈએ અને સાથે મળીને રહેવું જોઈએ. વેરી ગુડ. શાબાશ. આ 1 છે બરાબર? કરો 1. હા. પછી 2 ગાઓ એટલે લેફ્ટ હેન્ડ આગળ, રાઈટ હેન્ડ ઉપર. લેફ્ટ આગળ, રાઈટ ઉપર. આ 2. સમજાઈ ગયું? તમારો જમણો હાથ મારાથી ઊંધો હશે તમારો જમણો. હવે 3 ગાઓ એટલે ફેરવી નાખો. રાઈટ આગળ અને લેફ્ટ ઉપર. સમજાઈ ગયું? ચલો 1 2 રાઈટ ઉપર, રાઈટ ઉપર અને 3 એટલે લેફ્ટ ઉપર. સમજાઈ ગયું? ચલો 1 2 3 મગજ ચલાવવાનું છે. બે મગજ ચાલવા જોઈએ. ડાબુ જમણું બે મગજ. ઊંચું કરવાના મારવાનું નથી. એક ઊંચો અને એક આગળ. જો અલગ અલગ પોઝ છે અહીંથી દેખાય. 1 2 રાઈટ ઉપર, હા 3 લેફ્ટ ઉપર. 1 2 3 2 1 2 1 2 3 1. કરો બે મગજ ચલાવો. 1 2 3 1 3 માં શું આવે? લેફ્ટ ઉપર 3 લેફ્ટ ઉપર. 2 1 3 2 કરો ફેરવો 3 2 1. Three, 1 3 1 3 2 લેફ્ટ રાઈટ. સરસ. બેસી જાઓ. એ છે પોઝિટિવિટી ઉપર.
શેના ઉપર? પોઝિટિવિટી. પોઝિટિવિટીનું ગુજરાતી શું છે? સકારાત્મકતા. બી પોઝિટિવ, સકારાત્મક બનો. હવે આપણે આપણું ચેકિંગ કરીએ. બધા નોટ બંધ, આંખો બંધ. આંખો પણ બંધ કરી દઈએ. એકદમ રિલેક્સ. બંને પગ જમીન ઉપર, બંને હાથ ગોઠણ ઉપર. બધું નીચે મૂકી દો ખોળામાં. એકદમ રિલેક્સ, એકદમ હળવા. બંને પગને જમીન ઉપર રાખી દો, બંને હાથને ગોઠણ ઉપર. આંખો બંધ, રિલેક્સ. અંદર દિવસ દરમિયાન મારા મનમાં ઘણા બધા વિચારો ચાલે છે, અસંખ્ય વિચારો. હું મારી જાતને પૂછું, સ્વદર્શન કરું. દિવસ દરમિયાન ચાલતા વિચારોમાં મોટા ભાગના વિચારો પોઝિટિવ છે, નેગેટિવ છે, જરૂરી છે કે વેસ્ટ છે. હું કામનું કેટલું વિચારું છું અને ન કામનું કેટલું વિચારું છું. ભૂતકાળની કેટલી ચિંતા કરું છું અને ભવિષ્યની કેટલી ચિંતા કરું છું. હું વર્તમાનને આનંદથી જીવી રહી છું આજની દરેક પળને બધા સાથે હું પોઝિટિવ બનીને વિતાવી રહી છું. ખુદનું ચેકિંગ. મારો ગ્રાફ શું છે? પોઝિટિવ, શુભ, સકારાત્મક. બાજુવાળાને પકડી લો. તમારા એક કોઈ પણ એક જોડી બનાવી બાજુમાં, જે નજીક હોય બાજુ. હા, પકડી લો. પહેલા એનો હાથ પકડી લો, એની સાથે હાથ મિલાવો, સ્માઈલ કરો. હા, સ્માઈલ કરો. એની સામે પોઝિટિવ વાઇબ્રેશન આપી દો પહેલેથી આત્માને. આપો, સ્માઈલ કરો. હા, હાથ મિલાવો સરખી રીતે, બરાબર. ઈશા સરખો હાથ મિલાવો. હા, રાઈટ હેન્ડ. વેરી ગુડ. બધાની જોડી બની ગઈ. કોઈ એકલું તો નથી ને? હા, તમે ભાઈઓ 3, તમે ત્રણેય જોડી શેરિંગ તમારે ત્રણેય કરવા. તમે 2 જોડી છો? હા, સરસ. કારણ કે આ ગ્રુપમાં 13 છે, ઓલા 2 અંશ સેવામાં છે ને. સરસ. હવે જો સાંભળો, બસ ગ્રુપનો પરિચય થઈ ગયો ને, તમારી જોડી તમને મળી ગઈ. હવે 3 પ્રશ્નો ઉપર તમારી 2 લેનદેન કરવાની છે. એની આપણા મન ઉપર શું અસર થાય? પોઝિટિવ રહેવાથી આપણા તન ઉપર શું અસર થાય? અને પોઝિટિવ રહેવાથી આપણા સંબંધો પર શું અસર થાય? એ ત્રણેય વિશે તમારે ચિંતન કરવાનું છે. 2-2ની જોડી પોઝિટિવિટીની વાતો કરવાની છે કે પોઝિટિવ બનવાથી મન ઉપર શું અસર થાય, તન ઉપર શું અસર થાય અને સંબંધોમાં શું અસર થાય. એ તમારે વાત કરવાની તમારી જોડી સાથે. કરો, સ્ટાર્ટ. સમજાઈ ગયું બધાને? લખવાનું નથી, વાત જ કરવાની છે. લખી લીધું, હવે વાત કરો. તન ઉપર, મન ઉપર અને સંબંધ ઉપર, ત્રણેય ઉપર. સત્યમભાઈ, તમારી જોડી કોણ છે? હા, તમે ત્રણેય શેર કરજો. હા, શેર કરજો. પોઝિટિવ બનવાથી શું થાય?
વાતો કરો, વાતો પૂરી થઈ ગઈ વાતો. હજી વાતો કરો, બધાને કામ છે. વાતો કરો. શાંત રહે કે બીજા વિચારો ન આવે એનાથી આપણે બીજું સારું કામ કરીએ હોય એટલા એનાથી ખાલી એક શબ્દમાં નહીં કે મન સારું રહે તન સારું એમ નહીં. તમે પોઝિટિવિટી કઈ રીતે ઉપયોગ કરો છો, તમારા અનુભવ શેર કરો કે તમને શું ફાયદો થાય છે. નજીક બેસો, ત્રણેય નજીક બેસો એટલે સંભળાય એકબીજા. કે કઈ વાતમાં તમે પોઝિટિવ રહ્યા અને તમારી સાથે સારું થયું, કઈ પોઝિટિવ વાતને તમે વારંવાર પકડી રાખો છો, તમારો અનુભવ એકબીજાનું શેર કરો. ચાલુ રાખો, ચાલુ રાખો. સરસ, વેરી ગુડ. હવે આ ગ્રુપમાંથી બબીતાબેન અને ખુશ્બુબેન વાત હશો અને શું તમારો સાર નીકળો એ થોડુંક સંભળાવો કે પોઝિટિવિટી. બે ઉભા થાઓ, બે તો એમ ન બોલવાનું. સાંભળો બધા આ ગ્રુપની શેરિંગ. સંબંધ સુધરી જાય, જે ન બોલતા એને વાઇબ્રેશન આપીએ તો એ બોલવા માંડે, મોઢેથી જે કામ ન થાય એ આપણે વિચારીને આપીએ એ થઈ જાય. પછી મન ઉપર શું અસર થાય બોલો. હા ખુશ્બુબેન. મન સારા વિચાર આવે અને સારું વિચાર હોય સંબંધ પણ સુધરી જાય. સંબંધ સુધરી. એટલે આપણું તન એક સ્વસ્થ રહે અને પોઝિટિવ વિચારે એટલે આપણો માઇન્ડ ઉપર નબળી વાત ન આવે, માઇન્ડ એકદમ પ્રફુલ્લિત થાય અને પોઝિટિવ વિચારી એટલે આપણે સંબંધમાં ક્યારેય કડવાશ ન આવે, મીઠાશ જ આવે એટલે આપણે બધી રીતે એકદમ સ્વસ્થ રહે. સરસ, વેરી ગુડ. બે ટીચર છે એકદમ. એક તો અમે બે ટીચર જ છીએ. પેલો તમારું એ મનની શાંતિ અમે બે ની થઈ. અમે મારા ટીચર રીતે જ અમે બે વાત કરી છે. તન શાંત, મન શાંત. મન શાંત હોય ને એટલે આપણે કોઈ પણ વ્યક્તિને આપણે આપણી રીતે સારી રીતે બોલાવી શકીએ અને એની સાથે સારી રીતે કોઈ પણ વાત શેર કરી શકીએ. પહેલાં તો મન શાંત હોવું જોઈએ. મન શાંત હોય ને એટલે ઓટોમેટિક તન પણ શાંત થઈ જાય, આપણે તંદુરસ્ત પણ રહીએ, ખોટા મન પર વિચાર આવતા નથી. પોઝિટિવ વિચારથી તો આપણા મનમાં તો પહેલા તો જે વ્યર્થ વિચાર આવતો હોય ને એ શાંત થઈ જાય. તન ઉપર શું અસર થાય? ઓકે, પોઝિટિવથી કેવું થશે કે શરીર તમારું એકદમ સ્વસ્થ રહેશે, કારણ કે તમારા મગજમાં પોઝિટિવ વિચારો હાલતા હોય તો શરીરે એ પ્રમાણે તમારું વર્ક કરી શકે, કામ કરી શકો. તો ઓલું તો કેવું થાય કે તમારા મનમાં નેગેટિવ વિચારો આવતા હોય તો તમે થાક લાગે, તમને આળસ આવે, ચીડચીડા થઈ જાવ, એ વસ્તુ ન થાય તો એનાથી તમારું શરીર પણ સ્વસ્થ રહે છે, સ્ફૂર્તિ મળે છે. વેરી ગુડ. આપણે હલકા ફુલકા રહીએ છીએ અને પરિસ્થિતિને જે ઉડી ઉડીને સેવા કરી રહી પછી મન શાંત, હા, તન સ્વસ્થ, સંબંધ સુમધ. વેરી ગુડ. એક શબ્દમાં. વારંવાર નફરત આવે છે, મને વારંવાર ડર લાગ્યા કરે છે, મને કોઈ વાતનું વારંવાર દુઃખ લાગે છે. જે કાંઈ આપણી અંદરની નેગેટિવિટી હોય એ બે વાક્યમાં, એક કે બે વાક્યમાં લખવાની છે. બધાની અંદર કંઈક કંઈક એવી નેગેટિવિટી હશે. વારંવાર મને ગુસ્સો આવ્યા કરે છે, હું અનસેફ ફીલ કરું છું. જે તમારી નેગેટિવિટી હોય તમારા નામ લખ્યા વગર તમારે લખવાનું છે. તમારું નામ નથી લખવાનું. એક કે બે વાક્યમાં તમારી કોઈ નેગેટિવિટી છે, કોઈ કમી છે, કોઈ નેગેટિવ વિચાર છે જે તમને વારંવાર આવે છે, વારંવાર તમને જેનો દુઃખ લાગ્યા કરે છે, તમે જેને એ નેગેટિવિટી તમે દૂર કરવા માંગો છો એવું એક વાક્ય તમે લખો કે જે નેગેટિવિટી તમને પસંદ જ નથી અને એને તમારે દૂર કરવી છે. એક વાક્યમાં લખો.
કોઈએ ચિઠ્ઠી કોરી નથી મૂકવાની, લખવાનું બધાએ ફરજિયાત છે, કારણ કે આપણા બધામાં એક એક તો કમી છે જ. હવે લખાઈ ગયું? કોને કોને લખાઈ ગયું હાથ ઊંચો કરો. એ ચિઠ્ઠીને 4 વળી વાળી દો, 4 વળી, 4 ફોલ્ડ કરી દો, 4 વળી. બસ. વળાઈ ગઈ? હવે એ ચિઠ્ઠી ઉપર તમે તમારી કોઈ એક સાઇન બનાવો, કંઈ પણ લખો, સ્ટાર કરો, ઓમ કરો, દિલ કરો, તમને જે ગમે એ, બિંદુ કરો, બાબા કરો, દેખાય એવી સાઇન, તમને દેખાય એવી કંઈ પણ એક ચિત્ર કે સિમ્બોલ, નાનકડો સિમ્બોલ બનાવો, કંઈ પણ સિમ્બોલ, સ્ટાર બનાવો, દિલ, એક જ બનાવો, 2-3 સિમ્બોલ નથી બનાવવાના, એક જ સિમ્બોલ, બટરફ્લાય બનાવો, એન્જલ બનાવો, પક્ષી બનાવો, તમને જે ગમે એક સિમ્બોલ તમે એ ચિઠ્ઠી ઉપર બનાવી દો. તમારી ચિઠ્ઠી તમને ઓળખાવી જોઈએ કે આ મારું સિમ્બોલ છે. એક સ્ટેપ અંદર જમ્પ કરી અને તમારી ચિઠ્ઠીને એક ગઈ એમ કરી અંદર નાખવાની. સમજાઈ ગયું? ફેંકી દો. એક ગઈ, એક ગઈ. નહીં બેસવાનું કોણે કીધું? કોણે કીધું બેસવાનું? હા, બેસવાનું. જ્યાં સુધી બીજી ઇન્સ્ટ્રક્શન ન મળે ત્યાં સુધી પહેલેનું ફોલો કરતા રહેવાનું. ગઈ. હવે જુઓ તમારી બધાની વહી ગઈ છે અંદર નેગેટિવિટી. હવે તમારે ઈ સર્કલમાંથી તમારી ચિઠ્ઠી સિવાયની બીજી ચિઠ્ઠી ઉપાડવાની છે. તમારા સિવાયની બીજી, હા, તમારી નહીં ઉપાડતા, બીજાની ઉપાડજો. કોઈ પણ બીજી ચિઠ્ઠી, તમારી નહીં બીજી. હજી બેસવાનું નથી કીધું. હા, આવી ગઈ? નહીં. હા, તમારી સિવાયની બીજી બધા હાથમાં આવી ગઈ. તમારી પોતાની કોઈ નથી લીધી ને? હા, સર હવે બેસી જાઓ, બેસી જાઓ. કહું છું એક એક ઇન્સ્ટ્રક્શન ધીરે ધીરે આપું છું. નહીં, ઇન્સ્ટ્રક્શન મળે પછી. હવે બાબાને યાદ કરો 1 મિનિટ. બંધ થતે ચિઠ્ઠી જેને ખોલી છે બંધ થતે. બધું વિધિસર કરીએ ને એમાં સિદ્ધિ મળે આપણને. બાબાને યાદ કરો. બાબા, આજે મારી પાસે તમારા કોઈ એક બાળકનો એક નેગેટિવિટી, એક સમસ્યા, એક કમજોરી મને મળી છે. બાબા, તમે એનું સોલ્યુશન આપો કે એ આત્માને એની નેગેટિવિટી દૂર કરવા માટે હું શું ઉપાય લખું કે જેથી આજથી જ એ આત્માની એ નેગેટિવિટી દૂર થઈ જાય. બાબા, તમે મારી બુદ્ધિને ટચ કરો કે હું આ ચિઠ્ઠીમાં શું ઉપાય લખું. તમે મત આપો, ટચિંગ કરો. ચિઠ્ઠી પણ ખોલો. કોઈ પ્રત્યે કોઈ ખરાબ ભાવના નથી રાખવાની. બાબાએ તમને નિમિત્ત બનાવ્યા છે એ આત્માનું સોલ્યુશન કરવા માટે. તમે નિમિત્ત છો એ આત્માની નેગેટિવિટીનું સોલ્યુશન આપવા માટે. તમે એને બરાબર વાંચો. તમે એ જગ્યા ઉપર હોય તો તમે શું કરો? જો તમને એવું થતું હોય, બહુ ગુસ્સો આવતો હોય, બહુ ડર લાગતો હોય, કોઈ પણ નેગેટિવિટી છે તમારા હાથમાં આવી છે, જો તમે એ જગ્યા ઉપર હોય તો તમે શું કરો? બાબાને પૂછો કે બાબા,
એક કે બે વાક્યમાં સોલ્યુશન લખો, જવાબ લખો. એનો જવાબ શું હોઈ શકે? બાબાને પૂછો, તમને નથી ખબર, બાબાને પૂછો, બાબા આનો જવાબ શું હોઈ શકે? સોલ્યુશન આપો, દુઆ આપો સાથે લખતા લખતા કે હે આત્મા, આપની આ નેગેટિવિટી આજે જ દૂર થઈ જાય, આપને આપની સમસ્યાનું સમાધાન આજે જ મળી જાય. સિમ્બોલ બહાર રહે એ રીતે, જે સિમ્બોલ છે એ ઉપર રહેવો જોઈએ એ રીતે ચિઠ્ઠી વાળજો. એ ચિઠ્ઠીને જોતા જોતા એ જે આત્મા હોય એને દુઆ આપો. તમને નામ નથી ખબર પણ એ કોઈની પણ છે, એ આત્માને દિલથી દુઆ આપો કે એની બધી જ નેગેટિવિટી દૂર થઈ જાય. ઊભા થઈ જાઓ. હું કહું સ્ટેપ વાઇઝ, હાથે નહીં, ઊભા થઈ જાઓ. સમજો કે તમારી સામે એક સમસ્યા સમાધાનનું બોક્સ પડેલું છે. એક વિઝ્યુઅલાઇઝ કરો કે વચ્ચે એક સમાધાનનું બોક્સ છે. આ સંસારની સમસ્યાઓ તો અનેક છે, પણ પરમાત્મા પાસે દરેક સમસ્યાનું સમાધાન છે. અને એ સમાધાનનું માધ્યમ આજે હું બની છું, નિમિત્ત બની છું. ભગવાને મને કોઈની સમસ્યા, કોઈની નેગેટિવિટીનું સમાધાન આપવા માટે નિમિત્ત બનાવી છે. હવે દિલથી દુઆ સાથે એ સમાધાન બોક્સમાં ધીરેથી જઈને મૂકી આવો. ધીરેથી, શાંતિથી સમાધાન બોક્સમાં એ ચિઠ્ઠી સિમ્બોલ ઉપર દેખાય એમ મૂકવાની છે. સિમ્બોલ ઉપર દેખાવો જોઈએ. સમાધાન બોક્સમાં એ ચિઠ્ઠી ધીમેથી મૂકી. હવે ત્યાં પડેલી બધી ચિઠ્ઠીઓને દ્રષ્ટિ આપો અને દુઆ આપો કે આજે જ આ બધી આત્માઓને એનું સમાધાન મળી જાય, એની નેગેટિવિટી દૂર થઈ જાય અને દરેક આત્મા પોઝિટિવ બની જાય. દુઆ સાથે પ્રેમથી આગળ જઈ થેન્ક યુ બાબા કરીને પોતાની ચિઠ્ઠી ઉપાડી લો. પોતપોતાની ચિઠ્ઠી, પોતાનું સિમ્બોલ યાદ છે ને? થેન્ક યુ બાબા બોલો. હા, થેન્ક યુ બાબા. બધા પોતપોતાનું સમાધાન હમણાં ખોલવાની નથી હો, હું કહીશ. થોડીક ધીરજ, શાંતિ. પોતાની ચિઠ્ઠી લઈ જાઓ. મળી ગઈ ને? કોઈની કમ તો નથી પડી? ખૂટી તો નથી ને? હા, બધાને મળી ગયું પોતાનું? હા, હમણાં ખોલવાની નથી. બેસી જાઓ. હા, બેસી જાઓ. વિચાર કરો કે આજે દિવ્ય બુદ્ધિદાતા, સર્વશક્તિવાન, મારા પરમ હિતેચ્છુ શિવ બાબાએ એક નિમિત્ત માધ્યમ દ્વારા મને જે સમાધાન આપ્યું છે, મારી નેગેટિવિટીનું જે સોલ્યુશન આપ્યું છે, આજે હું એનો પ્રેમથી સ્વીકાર કરું છું અને આજથી જ હું એને અમલમાં મૂકવાની કોશિશ પણ કરું છું. હવે આંખો ખોલો અને ચિઠ્ઠી પણ ખોલો અને વાંચો. શાંતિથી વાંચો કે તમને તમારી સમસ્યાનું, તમારી નેગેટિવિટીનું શું સમાધાન મળ્યું. કમજોરી હોય એના વિશે આપણે ચિંતન કર્યું અને એનું આપણે સોલ્યુશન મળ્યું. એના માટે આ ગ્રુપમાંથી
મતલબ વ્યક્ત કરીએ તો એનું સોલ્યુશન આપણે મળે. મળે છે. અંદર અંદર રાખીએ તો એનું સોલ્યુશન નહીં મળે. વેરી ગુડ. ઈઝી લાગે. હા, ઈ જ વાત આપણી સાથે હોય ને તો આપને એમ લાગે ઓહો કેવડી મોટી વાત છે, અને બીજાની હોય તો આપણે એમ થાય આમાં શું મોટી વાત છે, આનું તો સોલ્યુશન આમ જ છે. એટલે કહેવાય ને કે બીજાના બૂટમાં પગ મૂકો ત્યારે તો આપણે શું કરવાનું છે કે જ્યારે આપણી સામે કોઈ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણે એમ સમજવાનું કે આ કોઈ બીજાની પરિસ્થિતિ છે, તો આપણને જલ્દીથી એનું સોલ્યુશન મળી જશે. અને એ પરિસ્થિતિને બાબા ઉપર છોડી દેવાનું. હા, એન્જલ ગ્રુપ, લિટલ એન્જલ, અવની બોલો. ઊભી થઈ જા. હા, નેગેટિવ વિચારોનું શું સોલ્યુશન મળ્યું? આ બધાને સોલ્યુશન લખતા આવડ્યું? લખ્યું? બધાએ સોલ્યુશન આપ્યું? વેરી ગુડ. એના માટે તાળી પાડો કે નાટક ભજવવાનું છે. રેડી છો? કોણ કોણ રેડી છે નાટક ભજવવા? નહીં રેડી હોય તો રેડી થવું પડશે. હા, સાંભળો, આ ઇન્સ્ટન્ટ નાટક છે. એની તૈયારી માટે તમને 10 મિનિટનો સમય મળશે. એ નાટક એવું છે કે તમારે સાંભળો, તમને ત્રણેય ગ્રુપને, આમ તો ચારેય ગ્રુપને, હવે ચોથાની મારે કરવું પડશે ને, નહીં તો ત્રણેય ગ્રુપને એક પોઈન્ટ મળશે અને ઈ પોઈન્ટ ઉપર તમારે એક નાટક બનાવવાનું છે. ઈ નાટકને પહેલા નેગેટિવ રીતે પ્રસ્તુત કરવાનું છે અને પછી એનું પોઝિટિવ રીતે તમારે જ બતાવવાનું છે, નાટકના સ્વરૂપે, ખાલી બોલીને નહીં. અત્યાર સુધી તમે શું કરતા હતા? બોલીને આપતા હતા. હવે તમારે એક નાટક બનાવવાનું છે, આખી ટીમે મળીને. દરેક ટીમમાં 15 છે. આ ટીમમાં 13 છે, કારણ કે 2 ભાઈઓ 12 સેવામાં છે, એટલે એ લોકો થોડીક હેલ્પ કરશે તમને નાટક બનાવવામાં. હવે તમારે એક નાટક બનાવવાનું છે મોબાઈલ ઉપર, કે મોબાઈલની નેગેટિવ પણ અસર છે અને પછી એને તમારે પોઝિટિવ કરીને બતાવવાનું. સમજી ગયા? આ હોલી હંસ શું કરશે? હા, મોબાઈલ ઉપર નાટક બનાવશે, બરાબર. પછી હેપી હાર્ટ એવું નાટક બનાવશે કે તમારા ઘરમાં બહુ નેગેટિવ સિચ્યુએશન છે, તમારા ઘરની પરિસ્થિતિ, નેગેટિવ સિચ્યુએશન એક તરફ, અને પછી એને જ તમારે પોઝિટિવ. નાટક વિચારવા માંડો. 10 મિનિટ મળશે, બરાબર. બધાને 10 મિનિટ છે. બધાએ પાર્ટિસિપેટ થજો. જ્યાં અહીંયા બેઠેલા ટીચરે ધ્યાન રાખવાનું છે કે એકેય વ્યક્તિ બાકી ન રહેવું જોઈએ, બધાનો કંઈક રોલ હોવો જોઈએ એ નાટકમાં, બરાબર. ટીચર બહેનોએ ખાસ જોવાનું છે કે કોઈ એક્ટર એમને બેસવું ન જોઈએ, બધાને રોલ મળવો જોઈએ. નાટક બધાએ વિચારવાનું કે આપણે શું કરશું, ભેગા થઈ જાઓ, ઊભા થઈ જાઓ, જેમ નાટકનું પ્લાનિંગ કરો. અને તમારે ઓફિસ અથવા બિઝનેસ એમાં કોઈ નેગેટિવ સિચ્યુએશન હોય એમાં તમે પોઝિટિવ કઈ રીતે બની શકો, પહેલાં એની નેગેટિવ બતાવવાની, આખી સિચ્યુએશન પહેલાં નેગેટિવ બતાવવાની, પછી પડતો પડે અને પછી શું થાય? પોઝિટિવ. સમજી ગયા? આ રીતે તમારે નાટક બનાવવાનું, મંડો બનાવવા, ભેગા થવા. સમજી ગયા ને? બધાને ક્લિયર છે? પહેલા આખી નેગેટિવ સિચ્યુએશન બતાવવાની કે મોબાઈલ બધા રાતભર જોયા કરે છે, આમ તેમ. ઊભા થઈ બેઠા નહીં થાય, ઊભા થવું પડશે. પછી પડતો પડી પાછું પોઝિટિવ. હા, એવી રીતે. સમજી ને? નાટકો એકવાર તમારે સ્ટેજ ઉપર જઈને ટ્રાયલ લેવી તો લઈ શકો છો. નાટક આખું એક જ. નાટક એક જ, પણ રોલ બધાયનો. બધા એવો કામ કરે, બહાર બેઠું હોય, એવો કામથી વાતો કરતું હોય, તો સરખું કામ તો ઓફિસમાં ત્યાં હાલે છે. એક પરિવાર છે અને પરિવારની અંદર મહેમાન આવે છે, તો મહેમાનની આપણે કેવી રીતે આગતા સ્વાગતા કરવી જોઈએ. જ્યારે ફોનમાં હોય ત્યારે શું થાય છે અને ફોનમાં આપણે પોઝિટિવ લઈએ છીએ ત્યારે કેવી રીતે મહેમાનની આગતા સ્વાગતા કરીએ, કેવી રીતે ભોજન બનાવીએ અને કેવું બનાવીએ, એ મોબાઈલ આપણને સારું પણ શીખવે છે. મોબાઈલ એમો બેન જરા સૌ કરવા છે, કોઈ મહેમાન આવ્યું લાગે છે. મોઢું પર આવે.
બેસો બેસો ચાલો. દક્ષાબેન જરા મહેમાન આવ્યા છે, પાણી લાવો તો. ઓ દક્ષાબેન મહેમાન આવ્યા છે. અરે આ શું કર્યું? આ તો તમે ચા લઈને આવ્યા, મેં તો પાણી મંગાવ્યું છે. ઓ નીતલબેન જરા પાણી લાવો તો. મોબાઈલમાં ઓછું ધ્યાન આપો ને પાણી આપો. પાણી ચા ચલો નીતલબેન તમે પાણી લઈને આવો. મોબાઈલ તો કઈ આ શું કર્યું? તમે નાસ્તો લઈને આવ્યા. હા મોબાઈલ મૂકી દે. તમને હસું ના આવવું જોઈએ. માર્ક કટ અંજુબેન એક્ટર્સ ને પાણી લઈને આવો, પહેલા મહેમાન આવ્યા છે. પાણી નથી આવતું પહેલા. નાટક કરો, તૈયારી કરો. ઓ આ તો બહુ ઠંડુ છે. બહુ ગરમ છે. થોડાનું બતાવો. કેમ છે તબિયત પાણી બતાવો. બહુ સારું. ઘરમાં બધા બરાબર. હોસ્પિટલમાં તો કોઈ લોકેશન બાળકોને બધા બરાબર બરોબર ઘેર ઘરે બધા શું કરે છે? સારી આ બીજા ઘેર હવે ઘરે લઈને આવો બધાને પાછા. બધાને લઈને બાળકોને લઈને. ચાલો આગળ. ચલો બધા મહેમાન રોકાણા છે, આપણે રસોઈ બનાવીએ અને ફટાફટ જમવાનું પીસી દઈએ. રસોઈ બધા મંડો. એ મિતાલીબેન યુટ્યુબમાં જો તો આપણે પાવભાજી બનાવીને જો તો મિતાલીબેન બટાકા ભૂંગળા કેમ બને ફોનમાં જો તો મળી ગયું. ચલો આપણે એ રીતે બનાવીએ. રોટલી બળી જશે, રોટલી બળી જાય, રોટલી બળી જાય. મહેમાનને જમવા બેસાડી દે. ચલો હવે બટાકા ભૂંગળા તૈયાર છે. બેનો હવે તમે બટાકા ભૂંગળા લઈ મહેમાનને જમવા ભાઈઓને પીરસી દો. પીરસો જાઓ જલ્દી જાઓ. પીરસો જલ્દી. હા આ જમવા થોડા પીરસે એટલે પીરસવા. નાટક કરવાનો સમય 5 મિનિટ થશે. બહુ મસ્ત, બહુ મસ્ત. વાહ બહુ સારું બન્યું છે. ચટણી વધી ગયું. ચટણી વધી ગયું લાગે. હા ચટણી વધી આ ગઈ મને છે. એમ લાગે. એવું આ મને ઓનલાઈન એમાં થોડા બટેટા થોડા કડક થઈ જાય છે. ખારા થઈ ગયા. સારું થઈ ગયું? સારું. થોડો મીઠો વધારે પડે. ચાલો હવે પડદો પાડી દો આમ કરીને. આ નેગેટિવ નો પડદો પડી ગયો. હવે પોઝિટિવ કરો. ચાલો પાછા આવી જાઓ તમે. પાછું ફરીવારી નો એ ભાઈ ચાલો. આવો આવો મહેમાન આવો. અંજુબેન જરા મહેમાન આવ્યા છે, મહેમાનને પાણી આપજો. અને મોબાઈલમાં જરા સ્વાગત ગીતો વગાડો. મહેમાન આપણા હમણાં એવા છે. ખ્યાતિ આ બાજુ આવો. અરે ગુલદસ્તો લઈને આવો પૂનમબેન. 4 ગુલદસ્તા લઈને આવજો મહેમાન માટે. આપણે નહોતું જોયું કાલે મોબાઈલમાં કેવું સ્વાગત કર્યું હતું દીવમાં. એવું સ્વાગત કરવાનું છે. ટોલી લાવજો. બાબાની યાદમાં બનાવેલી ટોલી છે. ખ્યાતિ આ ટોલી કઈ રીતે બનાવી? થોડાક રેસીપી
એ તો બધા મોબાઈલમાં જોઈને બનાવી છે ને બનાવેલી છે અને જેથી મનને પણ શાંતિ મળે, શરીર પણ તંદુરસ્ત રહે. બસ સ્વાગત હવે જમીન જવાના જમાડો તો ખરા મહેમાન જમવાનું બનાવો પેલા બાબાની યાદમાં અવ્યક્ત મુરલી સાંભળતા સાંભળતા રોટલી બની રહી છે. બાબાની યાદમાં અંજુબેન શાક બનાવો સરસ મજાનું. બાબાની યાદમાં શાંતિ, ખુશી. અવ્યક્ત મુરલીના મહાવાક્ય સંભળાઈ રહ્યા છે, સાથે સાથે ભોજન બની રહ્યું છે. કેટલી ખુશી ખુશીથી બનાવી રહ્યા છે. થાળી તૈયાર કરો. મહેમાનને પ્રેઝન્ટેશન. બે ત્રણ ચડતા શુક્રિયા કરો, શુક્રિયા આવે ને શુક્રિયા અદા કરો, શુક્રિયા. સરસ, બધા એક્ટર સ્ટેજ ઉપર આવી જાઓ લાઈનમાં. વેરી ગુડ. ટોપિક છે કે એક ફેમિલી કેવું હોવું જોઈએ. એટલે પહેલા અમે નેગેટિવ એક્શન પ્લે કરીએ છીએ. અહીંયા બધા ઘરના ભાઈઓ છે, દાદા છે, ભાઈઓ છે, વર્કર છે, બધું હોમવર્ક જ ચાલે છે. ઘરમાં જ બિઝનેસ ચાલી રહ્યો છે. દાદા હું નાના કઈ ભાગ દેવાનું નથી. જે કઈ સુરતમાં કર્યું છે ને એ બધું મેં મારી મહેનતે મેં કર્યું. એટલે ઘડીએ ઘડીએ એમ કે મારે નોકું થઈ જવું હોય એને કઈ મહેનત કરી થાકી ગયો છે તમારા બે ભાઈઓના તમારે જે કેવું હોય કે બધી મેં મહેનત કરી. તમારા બેના ભાઈઓના ઝઘડાથી થાકી ગયો તો શું કરવું મારે? તમને ખીજાવું, આમને ખીજાવું, શું કરવું મારે? હું કઈ ભાગ બાળકો ફરિયાદ કરે છે, મહેનત કરીને ઈ મેં મારું છે શું છે ભાઈ તમારા ભાઈઓ વિશે? દાદા હું તમને કહું, એમણે છે ને કશું નથી કર્યું, બધું એમણે મારી પાસેથી લીધું છે. એનું તું આખોથી ગાળો બધું મહેનત કરી. મેં તને ભણાયો ગણાયો નતો, કાંઈ તને ડિગ્રી ન મળી, કાંઈ નહીં. અત્યારે તો ખેતી કરે અને મેં મહેનત કરી. સુરતમાં હીરાના કારખાના ઘરનું કર્યું. એ તો મેં મારા મહેનતે કર્યું. એમાં તારો થોડો ભાગ છે. બધું ખેતી કરીને અહીંથી ત્યાં મોકલાયો, પેલા ત્યાં ધંધામાં વ્યવસ્થિત સેટ કરવા માટે બધું તો મેં પેલા ભોગ આપ્યો હતો ને એટલો પાછળ. એટલે હું કઈ ભાગ દેવાનો નથી કાંઈ. અને અહીંથી જમીનમાં અડધો ભાગ લેવાનો નથી. બાળકોના ઝઘડાથી રોજ થાકી ગયા છીએ. બધું વાતાવરણ આખું કલુષિત થઈ ગયું છે. શું તમને સમજાય છે? શું કરવું? બાળકો છે, બાળકો આવીને કહે છે કાકા મને ખીજાય છે, પપ્પા મને ખીજાય છે. મારે એને મોટરસાઇકલ લઈ દેવું હોય, ટીવી, ફ્રીજ. બાળકોની ફરમાઈશો પણ મારાથી પૂરી નથી થતી. છોકરાઓ પૈસા આપતા નથી. ઘર ચલાવવું તો કઈ રીતે ચલાવવું? ભાઈ કહે છે મારે સ્કૂટર જોઈએ છે, ભાઈ કહે છે મારે આઈફોન જોઈએ છે, એક્ટિવા જોઈએ છે. શું કરું? થાકી ગયા છે. અમે બધાને 50 રૂપિયા મૂકી આવો તમે. આ ઘરથી અમે થાકી ગયા છે. ભણવામાં કેવો હોશિયાર છે તમે જો, કેવા માર્ક આવ્યા. 2000 ટિકિટ એકથી 16 થઈ ગઈ. હવે આ વખતે 5 થઈ અમે શું કરીએ? બુઢાપામાં કે કેટલું ટેન્શન થઈ ગયું. અમે લોકોએ નાનપણથી તમને ઉછેર આ દિવસ જોવા માટે. બુઢાપામાં તમે અમને સંતોષ આપશો કે આખો દિવસ ઘરમાં ઝઘડો કરીને તમે અમને હેરાન કરશો? ગમે તેમ કરો, અમને બસ અલગ થવું છે, બસ અમારે નથી. ઠીક છે, વિચારવાનો સમય આપો. અમે ઘર મૂકીને વયા જઈએ છીએ. તમારે જે કરવું હોય તે કરો. અમે ઘર મૂકીને વયા જઈએ. તમારે બે ભાઈને જે કરવું હોય તે કરો. પેલા બે હરખા ભાગ પાડી દો. જો દાદા તમે હરખો ભાગ નહીં પાડો તો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ. તો એ જે અમને વિચારવાનો સમય આપો. ઘરે કામ કરવાનું કામ નથી, ઘરે ટાઈમ નથી. બાકી મારે બીજો ટાઈમ છે. અમે જલ્દી આવીશું કામ. હું ઘરનું કામ નહીં કરું. એ પુરુષો આવે એટલે આખી જગ્યા રસોઈ કરે. હું એક વસ્તુ અડવાની નથી, કામ નહીં કરું. એ આવે એટલે રસોઈ તૈયાર જોઈએ. પછી કે છે કઈ જવાબ કરી એમાં થઈ ગઈ. હા આવી જલ્દી હો.
બે મમ્મી ઘરે ગઈ મોબાઈલ ક્યાં બેઠું આવે ને ના કહી દઉં લેશન કરો ભાઈ આવે તે મમ્મી કેમ છો બસ મજા તમે માર્કેટમાં આવ્યા અમે કીધું કે અમે મમ્મી માર્કેટમાં જઈએ તો મમ્મી કે પહેલા ઘરનું કામ કર આ કર તે કર હું તો કામ કરી શકું નહીં કે પપ્પા આવે એ પહેલા કરવાનું એટલે સોમવાર કે જવાનું છે ને એ ન કરી શકે થોડી વાર ક્યાંક જવું હોય તો એટલે થેન્ક યુ બાય આ લોકો શું કરે છે જરાક વર્ણન કરો. કામ કરે છે. ચાલો આગળ વધારો. અંશના દીદી નાટકને આગળ વધારો. એ લોકો એક દિવસ પછી મળવા આવે પાછા ભેગા થાય છે આપણે જવું છે સેન્ટરે તમે કહેતા હતા ત્યાં માઈક આપો બીજા. એને સેન્ટરનો રસ્તો બતાવે છે સેન્ટરે આવે છે એના ફ્રેન્ડ્સને લઈને ચાલો આપણે જઈએ બધાને. અરે આ લોકો ક્યાં અત્યારે અહીંયા આવ્યા? અત્યારે તો સેવાનું ટાણું છે. અરે આ તો પગલા પાડવા આવ્યા ઉભારી દીદી કોઈ ગેસ્ટ આવ્યા છે ઓમ શાંતિ શાંતિ. ત્યાં શું કામ છે? અમારા બેન છે અમારા બેન છે નેગેટિવ વાઇબ્રેશનમાંથી પોઝિટિવ વાઇબ્રેશનમાં કન્વર્ટ કરવા માટે તમારા ધ્યાન આ બે જણી દીદીને પૂછ નામ. ઓમ શાંતિ. નામ કરવા છે સ્ત્રી માટે આવ્યા છે એને બંધ અત્યારે મારે કામ છે અડધું મારે તૈયાર કરવાનું છે એ મને કીધું કાલે મને મળવા આવે થોડી વાર પછી કાલે આવજો સમય ત્યારે. બાર બોર્ડ તો લગાડેલું છે કે 8 થી 12 વાગ્યા સુધી મળી શકે છે કાલે આવજો. સારું ચાલો સમય તમારો નક્કી કરી તમે તો કીધા હતા ને કે ત્યાં સારું છે તમને સરસ જાણવા મળશે તમારી મનની નેગેટિવિટી દૂર થશે તમે તો દીદીએ આવી રીતે કીધું કાલે આપણે વાત કરી લઈશું એમની સાથે. પડદો પાડી દેવો. નેગેટિવ પડદો પડીને હવે પોઝિટિવ. પોઝિટિવ બાપરે સપોર્ટ. સેન્ચુરી ગયા હતા અમે ત્યાં પોઝિટિવ વાત કરી હતી તો મને દાદા માઈક બેનો માઈક આપો ભાઈ. દાદા મારી એક વાત કેવી છે તમને આવો ના ને આવો બેસ છે દાદા મને હે ને એક રોજ ભાઈઓનો વચ્ચે ભાગ પાડવામાં મને રાતે નીંદ જ નથી આવતી એટલે મેં મનોમન નક્કી કર્યું છે કે હવે હે ને નાના ભાઈને જે જોતું હોય એ આપી દો એમાં જ હું રાજી હું શા માટે કેમ કે મારા જીવનમાં ખુશી માટે કઈ પ્રશ્ન છે જે તો નાના ભાઈને પોતાના દીકરાની જરૂર છે અત્યારે એને શા માટે એટલા માટે કે જીવનની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશી અને પરિવારનો પ્રેમ પણ હોવો જોઈએ અને નાના ભાઈએ જે મારા માટે ઘણું બધું કર્યું છે ખેતીની અંદર જે કાંઈ તે આવક થતી હતી એ બધી જ મને મોકલાઈ છે નાનાની ફરજ છે તને મોટા તરીકે તને એનું માન આપ્યું છે એ પણ એને દીકરાની વિશેષ રાખ્યો છે હા તમે શા માટે એકતા જુઓ એની હવે ભૂલ થઈ ગઈ હવે અમે છે ને બે સંપીન રહીશી ને અમારે નોકરી નથી થવું ને અમારે ભાગે નથી જેટલી એકતા હશે એટલી જ આપણી કુટુંબની ભાવના
મજબૂતી થશે. સમાજમાં અત્યારે આપણું નામ છે, આપણો પરિવાર સંયુક્ત છે, ઘરમાં બાળકો હર્ષ કિલોલ કરે છે, કોઈને દુઃખ નથી, એટલે એકલા રહેશો ડિપ્રેશનમાં આવી જશો. ને અમારે જીવનના 2-5 વર્ષ અમારી સામે બધા રમશો, અમને કેટલી ખુશી થશે. તમે અલગ અલગ રહેશો તો અમારું જીવન કેમ કપાશે? દાદા મને સમજાઈ ગયું કે જેમ સામેણી હોય તે નક્કી થઈ જાય હવે અમારે નોકું ન થાય એટલે અમે બધા કંપી ભેગા થઈ ગયા. ખૂબ આભાર. બાળકોને તેમને સદબુદ્ધિ આપી, સારા વિચારો આપ્યા. અમે સેન્ટરે જઈએ છીએ. સેન્ટરે છે ને અમારા એક ફ્રેન્ડ છે એણે કીધું કે ત્યાં તમને મનની શાંતિ મળશે, તમારું સોલ્યુશન મળશે, તો અમે ત્યાં જઈએ છીએ અત્યારે. હા જાઓ, સારું સારું. આપણા ઘરે પ્રોજેક્ટ આવશે ને બધા સંપીને રહેતા શીખશું. એ સારું કામ કર્યું. લે સેન્ટર જવાનું કામ કર્યું. એ બર્થડે પાર્ટીઓ એ બધું ન જતા હોય તો માર્કેટ આ સેન્ટર આવ્યું આપણે બાબાની અરે રાજી રાજી આપણું પરિવાર સુખી સુખી. હા જાઓ હો બેટા. શાંતિ પાછું નક્કી થયું છે બાળકો ડાય થઈ ગયા મોબાઈલ મૂકે. આવો આવો બાબાના ઘરમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. દીદી કોઈ ટેસ્ટ આવ્યા છે તમારો? ઓમ શાંતિ. મોદી ને બોલાવીને આવું છે. કોઈ ટેસ્ટ આવ્યા છે મળવા માટે આવ્યા છે. એના માટે ટોપી લઈ આવું છું. ઓમ શાંતિ. ક્યાંથી આવો છો? બેસી જશે. અને એમને વ્યવહારિક ઘરમાં ઇશ્યુઝ થાય છે, તો એના માટે પોઝિટિવ વાઇબ્સ શિબિર જોઈન કરી છે અમારે. તો આવતીકાલથી શિબિર શરૂ થઈ છે. તમે 7 દિવસની શિબિર કરશો ને, 7 દિવસની શિબિર કરશો ને એટલે બધું જ તમારા ઘરમાં સારું થઈ જશે, તમારા વિચારો સારા થઈ જશે, પરિવારના સંબંધો પણ સારા થઈ જશે, એટલે ઘર હેપી થઈ જશે. અમારી થીમ છે કે પેલા નેગેટિવિટી હોય તો આપણો બિઝનેસ કઈ રીતે ચાલે, પોઝિટિવિટીથી કઈ રીતે સારો બિઝનેસ ચાલે. તો અમારું આ નાટકનું નામ છે ચલતા હે બિઝનેસ. चलता है बिजनेस कई रीते चलता है पहले और फिर बाद में. રાખો તમે ઉપયોગ કરજો. માઇક ની સ્વિચ ચાલુ. આપણા સીએ ને બોલાવો તો. બોલો છે આપો એન્યુઅલ રિપોર્ટ આપો સાહેબ. એન્યુઅલ રિપોર્ટમાં તો એવું છે ને કે નુકસાન જ નુકસાન છે. આ ચેતનભાઈને પૂછો, એમની પાસે ફોટા છે, કાલે ફોટા પાડ્યા હતા બધાના, કોક મોબાઈલમાં રમે, કોક જો મ્યુઝિક પડે, ઓલા જો અલી ઓલા બે બેનો જો વાતું જ કરતા કરે, ઓલા બે રાતમાં જો પડી ગયું દેખાય જ નથી, જો એની બાજુ જો અમે ઉડી ગયા એ નસકોએ નબળા થઈ ગયો છે. આવું કામ કરે પછી આમાં અકાઉન્ટમાં પછી શું આવે, લોસ જ આવે. આવું કામ કરે બધા. હવે આમાં કંઈક કરવું પડશે, તો મને એમ લાગે છે કે આનું કંઈક સોલ્યુશન આપણને મળશે. કંપનીમાં સારામાં સારું વર્કર માણસ કોણ છે? હવે આમાં એવું છે ને કે એક જ બેન છે ને, જો ઓલા પેલા બેઠા ને એ આખો દી બરાબર કામ કરતા હોય, મારી સીટ એની પાછળ જ છે,
જોતો હોય ને કોઈ દિવસ ટાઈમ નો બગાડે, કોઈ દિવસ આવી રીતે ટાઈમ વેસ્ટ ન કરે, કઈ ઓફિસના ટાઈમમાં કઈ ખાવાનું ન કરતા હોય, એકદમ ધ્યાનથી કામ. એને આપણે બોલાવી પૂછીએ કે તમે કેમ આ બધાની જેમ કેમ તમે ટાઈમ વેસ્ટ ન કરાય, પૂછીએ તો આપણે કંઈક આપણને કંઈક શીખવા મળશે છે. માં એન્યુઅલ રિપોર્ટ જોઈએ છે તો આપણે કંપની લગભગ લોસમાં જ જાય છે. લોસમાં એન્યુઅલમાં તમે જુઓ તો લોસમાં જાય છે. એનું કારણ આ જ છે. એટલે થોડું જો આ જો ફોટા દેખાડે જો. આ ભાઈ આપણે એટલે જ રાખ્યા છે. એ બધે ધ્યાન રાખીને કઈ લોસમાંથી તો પોઝિટિવ નહીં આવે ને. બેન શું નામ કહ્યું તમે? કોમલબેન. કોમલબેન બોલાવો તો બોલાય. તમારે ઘણું જોઈએ. કોમલબેન તમને સાહેબ કહીશ. ઓમ શાંતિ બેન, ઓમ શાંતિ. તમારો રિપોર્ટ બહુ સારો મળ્યો છે. કંપનીમાં બહુ સારું તમે વર્ક કરો છો. બીજા બધાના જોયા અને ભાઈ ચેતનભાઈ ફોટા બતાવ્યા. કોઈ નાસ્તા કરતું હોય, કોઈ આટા મારતું હોય, કોઈ ગીત કરતું હોય, કોઈ લેટ આવતું હોય. તમે આટલું સારું એવું વર્ક કરો છો, સેલરી તો બધાને તમારે જેટલી જ મળે છે, તમને એટલી જ મળે છે. તો તમને કેમ કામ કરવાનું કોઈ બોજ કામ બોલરી નથી કરતું? કેમ કે થોડું વેટ બધાની જેમ વેટ કરીએ કે કેમ શું કરો? પરમાત્માની યાદમાં સચ્ચાઈ સફાઈથી પ્રામાણિકતાથી જે કાંઈ આપણને કામ મળ્યું છે એને પ્રેમ કરતા શીખવાનું છે. કોઈ બ્રહ્માકુમારી સંસ્થામાંથી આવે છે. અચ્છા. હાજી બ્રહ્માકુમારીઝ વિદ્યાલય ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે, દેશ વિદેશમાં પ્રખ્યાત છે. એમાં શું કરવાનું હોય? એમાં 7 દિવસનો રાજ્ય મેડિટેશનનો કોર્સ કરવામાં આવે છે, જેમાં મનની શાંતિ, તનની તંદુરસ્તી અને સંબંધોની સુમધુરતા કઈ રીતે જાળવી રાખવી એ માટે આધ્યાત્મિક જ્ઞાન આપવામાં આવે છે. જો ઈચ્છા હોય તમારી તમારા ટીચર બહેનોના આપણે વાત કરીએ તો એ આપણી કંપનીમાં અહીંયા આવીને બધાને મેડિટેશન કરાવી શકે, રાજયોગ સિદ્ધિ કરાવી શકે. કેટલો સમય લાગે એમાં? બસ રોજની 1 કલાક. રોજની 1 કલાક. 7 દિવસની 7. પછી એ કન્ટિન્યુ રાખવું હોય આપણે તો તમે કરી શકો. તમે મુરલી ક્લાસ કે તમે જે કરો તો એ બેન તો કદાચ ચલો 7 દિવસ આવી જાય પછી તમે કરાવી શકશો. તો આપણે બધાને ઈ કરીએ કે ભાઈ આપણે જો લોસમાં જાય આ બધા ખરેખર કરી દીધું. સાહેબ આ 4 કલાક બગાડે છે, એના કરતા 1 કલાક કઈ સત્સંગ કરશે સુધરશે. તારા તો પડશે. પોઝિટિવ રીતે તો આપણે એના ઉપર બહુ ગુસ્સો કર્યો, બધાને બધી પનિશમેન્ટ ઘણા કર્યા, ઘણાને રિઝાઇન આપીને મોકલી દીધા, છતાં પણ આવાજ મળે છે. દુનિયામાં કોઈ સારા મળતા જ નથી, પણ હવે જે છે એને જ આપણે સારા કરવા છે. તો એ કામ હું તમને જવાબદારી આપું છું. બરાબર? હું આજે જ બધા મીટિંગ બોલાવી લઉં. ભાઈ ચેતનભાઈ બધા કર્મચારી બધાને ઇમરજન્સી કે તાત્કાલિક બધું કામ મૂકીને સાહેબની ઓફિસમાં હાજર થઈ જાઓ. અમે બેનને બોલાવીએ. તમે બેનને બોલાવો. એમને બોલાવીને ટીચર બેનને બોલાવો. તમે આવી જાઓ. અહીં આવી જાઓ. અહીં આવી. સ્ટાફ બધો આવી. ઓમ શાંતિ દીદી. ઓમ શાંતિ. ભાઈ તમારા બધાના રિપોર્ટ બહુ ખરાબ આવ્યા છે. બેન તમારે તો હજી હાથમાં પડી કોઈ ચીજ ને રાખી લે. ના ભાઈ જોબ કરવા આવ્યા તો થોડુંક એના માટે થોડું પોઝિટિવ વિડિયો આપણને સેલેરી મળે છે તો એ તો રિટર્ન કન્સિડર આપણે જોઈએ ને ઉઠી જાજો. કંપની ઉઠી જાય પણ બધામાં. હવે જો આ કંપની છે તો તમારી જોબ રહેશે, તમારી જોબ રહેશે તો તમારી લાઈફ સારી રહેશે. અમને કઈ ફરક બહુ એટલો બધો નહીં પડે, પણ તમારી પર્સનલ લાઈફ ડિસ્ટર્બ ન થાય એના માટે ખરેખર બી એલર્ટ. આજે જ જો બેનને બોલાવો કે જો અત્યારે ઘરમાં મારી બહેનો જ આવ્યા છે, આપણા બેન છે કોમલબેન, એ કેવું સરસ દ્રષ્ટાંત છે. એ પણ તમારે કેટલી સેલરી લે છે. હા બોલો, કંપનીનું પાણી પણ નથી પીતા. ચલો સારું કરી દે તો તમને સમાચાર આપ્યા અમને. આવો ઓમ શાંતિ. આવો દીદી આવો. ઓમ શાંતિ. ઓમ શાંતિ બેન. ઓમ શાંતિ. આજે ખરેખર તો અમને તમને બોલાવવાનું એટલે જરૂર પડી છે. બધા સ્ટાફ મેમ્બર્સ છે
લેઝી થઈ ગયા છે એને થોડા એલર્ટ કરવા માટે રાજ્ય મેડિટેશનની જરૂર છે. અને કોમલબેને વાત કરી અમારા ટીચર બેન આવે તમે અહીંયા આવ્યા બહુ સરસ અમને ખુશી થઈ. તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે આવ્યા. હવે તમે શું કરશો અમને આ બધાને રાજ્ય શિબિર કરાવો? આપણે અત્યારે જ શિબિર ચાલુ કરી દઈએ જેથી બધા મન સ્વસ્થ રહે, તન સ્વસ્થ રહે અને કામ પણ સરસ થાય. તો આજથી જ આપણે શિબિર ચાલુ કરી દઈએ. તમે બધાને ભેગા કરી દો. બેસી જાઓ બધા, અહીંયા બેસી જાઓ. આપણે અહીં મોટી છે, અહીંયા બધા સમય જશો. ઓમ શાંતિ. કોઈ પણ સારા કાર્યની શરૂઆત હંમેશા પરમાત્માની યાદથી થાય છે. 1 મિનિટ પરમાત્માને યાદ કરીએ. ઓમ શાંતિ. આજે બધાએ પરમાત્માનું જ્ઞાન સાંભળવાનું છે અને ધ્યાનથી સાંભળવાનું છે. જે પણ અહીંયાથી સંભળાવવામાં આવે એ સાંભળી અને જીવનમાં ઉતારવાનું છે. તો પરમાત્માનું 7 દિવસનું જ્ઞાન આપણે સાંભળીએ. પહેલા દિવસનું જ્ઞાન છે કે આપણે આ શરીર નથી પણ એક આત્મા છીએ. આખો દિવસ આપણે હું એક આત્મા છું એ યાદ રાખીને કામ કરશું તો હંમેશા આપણે બીજાને આત્મા જોઈ શકશું, આખી દુનિયાનું કલ્યાણ કરવાનું વિચારી શકશું. એટલે બધાએ આત્મા શું એવું વિચારવાનું. બીજું જ્ઞાન છે આપણા બધાના પિતા પરમાત્મા છે, એક પોઈન્ટ ઓફ લાઇટ છે. રોજ એ પોઈન્ટ ઓફ લાઇટ પરમાત્માને યાદ કરી એની શક્તિઓ આપણી અંદર ભરતા રહીશું તો આપણે બધા પણ શક્તિશાળી બની જઈશું. ત્રીજા દિવસમાં પરમાત્મા આપણને શીખવાડે છે કે હું આ દુનિયામાં આવી ગયો છું અને આ દુનિયામાં ફરીથી સ્વર્ગ લાવવાનું કામ કરું છું. ભગવાન આપણને દરેક ધર્મને એક થઈને કેમ રહેવું એ શીખવાડી રહ્યા છે. આપણે બધા એક હતા, એક છીએ અને એક જ રહેવાના છીએ. ત્યાર પછી પરમાત્મા આપણને પોતાની સાથે કનેક્શન જોડવાનું શીખવાડે છે. રોજ આપણે ભગવાનને યાદ કરશું તો આપણને શક્તિ મળતી રહેશે અને ભગવાનની શક્તિથી આપણે બધા કામ ખૂબ સારી રીતે કરી શકશું. તો રોજ ભગવાનની યાદમાં રહીને કામ કરજો. કામને પ્યાર કરીશું અને બધા સાથે બહુ સરસ હળીમળીને રહેશું તો બિઝનેસમાં બહુ સરસ ફાયદો થશે. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ દીદી તમારો. કેમ કે આવું જ્ઞાન તો મેં જ પહેલી વાર સાંભળ્યું છે. પહેલા નંબરે તો આ બધા તો સુધરવાના આવે તો છે તો સુધરશે પણ હું પહેલા સુધરી જઈશ. હું મેનેજર તો હું થોડો લેટ આવતો. આ બધા મને મેસેજ આપે ત્યારે હું એ રિવ્યુ લઈ શકું પણ હવે હું જ પહેલો આવી જઈશ. બરાબર. અને હવે મારે રોજ કંપનીમાં રૂલ્સ કરી દેવો છે દરેકને ટાઈમ પર ફરજિયાત આવવાનું અને ડીડી 7 દિવસના કોર્સ કરાવો સરસ. અને આપણને કોમલબેન હવે રોજ રાજયોગ મેડિટેશન શીખવાડશે અને રોજે રોજની મુરલી ક્લાસ સંભાળે. બધાએ મુરલી ક્લાસ કરી પછી જ પોતાના કામ પર ચડવાનું છે. હવે કઈ રીતે રિઝલ્ટ આવે આપણે 1 મહિના પછી જોઈશું. 1 મહિનો હાલ મહિનામાં રિઝલ્ટ સારું સારું આવવાનું. કેમ છે કામ કરવાની કેવી મજા આવે? બહુ મજા આવે. ભગવાનની યાદમાં બહુ કામ કરવાનું છે. પહેલા તો રાત્રિ જ કરતા હતા કે ચલો સ્માર્ટ બજારમાં જવું. આપણે ઘણી વળી કે ચાલો સ્માર્ટ બજારમાં. અત્યારે કીધું મેં કીધું હવે તો આપણે કંઈક સુધરી. રાજયોગ મેડિટેશન ફાયદો થયો? અરે બહુ સારો ફાયદો થયો. મનને શાંતિ, તન તંદુરસ્ત અને જીવન એકદમ ખુશખુશાલ થઈ ગયું. કંપનીમાં તો સારું થયું, તમારા ઘરમાંય સારું થયું. ઘરમાં તો સારું થઈ જ ગયું. હવે બેન ભૂંગળા કેમ થયા? ખાતા નથી ને? ઓકે. ભૂખ નથી લાગતી બહુ? તમને બેન ઊંઘ આવતી હતી બહુ? હવે નથી આવતી? કેટલા વાગે ઉઠો સવારમાં? 5:30 વાગે. 4:30 વાગે. જો 5 વાગે તો ઘરમાં આવ્યું
ઊંઘ કરતા હતા એવા અહીંયા 4:30 વાગે ઉઠી તો કંપનીમાં તોય ઊંઘ નથી કરતા. બહુ સરસ તમને બધાને મોબાઈલમાં કેમ રહ્યું વાતો કરતા હવે મજા આવે છે કામ કરવાની? સરસ સરસ. હવે ભાઈ ચેતનભાઈ આપણા સીએ સાહેબને બોલાવો રાજેશભાઈને. આવો તમે આપણે આ વર્ષનો જે રિપોર્ટ એન્યુઅલ રિપોર્ટમાં શું છે પ્રગતિ કાંઈ? સર ઘણો ચેન્જ છે અને મને લાગે છે કે આ રાજ્યોનો અભ્યાસ જે બધાએ કર્યો છે ને એનાથી ખૂબ ફાયદો થયો છે. મને લાગે છે કે આ વર્ષે આપણે પ્રોફિટમાં આવી જશું અને એના લીધે તમારે બધાને કંઈક પ્રોત્સાહિત કરવા પડશે. ચેતનભાઈ ઓફિસમાં આપણે જાણ કરી દો કે આ ભાઈને દરેકને 2 પગાર દિવાળીમાં બોનસમાં આપવાના છે. એટલે બહુ સારું કામ કર્યું છે અને વર્ક પણ બહુ આઉટપુટ બહુ સારો છે. આપણી કંપની પ્રોફિટમાં જાય છે. બહુ સરસ. અને મને ખુદનો અનુભવ થાય છે કે બહુ સરસ બધાને આ પોઝિટિવિટી આવી ગઈ છે અને આનાથી ખરેખર બહુ જરૂરી છે. કોમલબેનને બોલાવો. કોમલબેનને 3 પગાર આપ્યો. ઓમ શાંતિ છે. તમારો ખૂબ ખૂબ આભાર. તમે જો અહીંયા એક દીપક અહીંયા હતા તો આપણે બધાના દીપકને પ્રજ્વલિત કરી દીધા. કંપની ખરેખર ખૂબ કંપની બંધ કરવાની જે સિચ્યુએશન હતી એની જગ્યાએ એટલો બધો પ્રોફિટ કર્યો છે કે ત્યારે આ વખતે કંપની ટોપ પર આવી જશે. મને લાગે આ વખતે ટોપ પર આવી જશે. કરાવનાર બાબા છે. બાબાની મરજીથી જ આ બધા એકદમ પોતાની જીવનમાં પ્રગતિ કરી રહ્યા છે. શાંતિ. અમારું ટોપિકનું નામ છે સ્કૂલ. અમે રજૂ કરી રહ્યા છે નેગેટિવિટી. વેરી ગુડ. ચાલો માઇકમાં બોલો. કોને બોલવાનું છે? યશ્વી. ટીચર બોલો. હા, બીજું માઇક લઈ લો. જેને જોતું હોય ને બોલવાનું હોય તો લઈ લો. બોલો ચાલો. કાંઈ નહીં નો બોલવાનું હોય તો રહેવા દો. આપણે કાલે જે પ્રશ્ન રહી ગયું હતું આજે આપણે એ કરી લેશું. અમે નથી ભેગું એવું ન કરાય. પણ અમે ભેગું જ નથી. હા તો હવે જે ભેગું હોય એ હવે નહીં કરતા એવું. રાજવી મને પ્લીઝ બુક શેર કરીશ. ટ્વિંકલ મને નહીં. કામ વાદો છો હું છું બુક શેર નથી કરતી રાજવી. કરો હું શેર કા? કરો. એ લઈને આવે. હું ભૂલી ગઈ હતી આજે. નહીં શેર કરી નાખો ને. નહીં વાહ પડદો પડ્યો. ચાલો પોઝિટિવ બતાવો. પોઝિટિવ બતાવો. એટલે હજી ડસ્ટ કચરો ફેંકવાનો છે તો એ તો નેગેટિવ કહેવાય. નહીં પછી આ કાવ્યા કહેશે કે આપણે અચ્છા સારું. કોણે કર્યું? આ લોકો મેં કીધું તું ને હું નહીં કરતી. સરખું બોલો. નહીં કરતી. સોરી કહી દો ટીચરને. સોરી હવે નહીં કરી એમ કહી દો. કોઈ બે બોલો. સોરી હવે નહીં કરી. ઉઠબેસ કરો. ઉઠબેસ કરો. બે સામે કાન પકડો. સામે કાન પકડો. બે એકબીજાના કાન પકડો. બે હવે કરો. સરસ. વેરી ગુડ. હવે કઈ કરવાનું છે? ગુરુ. ઝડપથી એકમત થાઓ. બધાય એ શીખા. પછી આ ગ્રુપ
વર્ક, વેરી ગુડ. આવ્યો લાઈફ ઇઝ ડ્રામા. લોકોને તમે કોન્સેપ્ટ આપી કે આવું કરવાનું છે પોતપોતાની રીતે પોતાનો રોલ કરે. હા, બધાની અંદર ક્રિએટિવિટી છે જ. સમજ્યા? બધાની અંદર કાંઈક ક્રિએટિવિટી છે જ. બસ એને ખાલી બહાર લાવવાની જરૂર છે. અને બાબા આપણને સેવામાં, યોગમાં, જ્ઞાનમાં રોજ નવી ક્રિએટિવિટી એટલે જ આપતા રહે છે કે આપણી કળાઓનો વિકાસ થતો રહે. અને આવી રીતે આપણે આપણું રિયલ નાટક હોય છે. આ તો તમે પ્લે કરેલું નાટક છે, પણ આપણી લાઈફ તો એક રિયલ નાટક જ છે. અને બાબાની પોઝિટિવ વાતો સાંભળીને આપણે આપણા નાટકની રીલને પોઝિટિવ બનાવી શકીએ છીએ. ચલો, હવે એક લાસ્ટ એક્ટિવિટી છે, અને એ લાસ્ટ એક્ટિવિટી છે એમાં બધાય છૂટા બેસવાનું છે. કોઈ એકબીજાની બાજુમાં નથી બેસવું. થોડા છૂટા થઈ જાઓ. આ બધાય તમે નથી, એમાંથી તમે એક જ હશો ક્યાંક. જે તમે છો ત્યાં તમારે એકડો કરવાનો છે. એ માણસ ઉપર તમારે એકડો લખવાનો છે. અત્યારે તમને એમ લાગે હું કઈ સ્થિતિમાં છું. સમજાય છે ને બધાને? ભાઈઓ બહેનો સમજાય છે? યસ ઓર નો? વર્તમાન સમયે તમે ક્યાં છો? કઈ પોઝિશનમાં? તમારી મનની સ્થિતિ, તમારા જીવનની સ્થિતિ, તમે ક્યાં છો અત્યારે? તમારે એકડો કરવાનો ખાલી એક માણસમાં કે અત્યારે હું આવી સ્થિતિમાં છું. એકડો કર્યો? સમજાણો તમને આ પહેલો પ્રશ્ન? હવે બીજો પ્રશ્ન, કયો બ્લોકમેન તમને સૌથી વધુ પ્રેરણા આપે છે અને એ પ્રેરણા શું છે? આટલા બધા માણસો આમાં દોરેલા છે ને, અલગ અલગ. કોઈ 2 જણા ઊભા છે, કોઈ એકલું આમ છૂટા હાથે ઊભું છે, કોઈ ખુશખુશાલ છે. તમને કોઈ પણ વ્યક્તિ આમાંથી એક વ્યક્તિ શું પ્રેરણા આપે છે? કયો તમને વધારે ગમે છે અને પ્રેરણા શું આપે છે? પ્રેરણા તમારે પાછળ લખવાની. વ્યક્તિ તમને વધારે આમાંથી પ્રેરણા આપતો હોય એની ઉપર બગડો કરવાનો છે. 2 લખવાનું છે. બીજાનો જવાબ આ છે, આ વ્યક્તિ. હા, આ આખા ઝાડમાં લગભગ 25 માણસો છે, એમાંથી કયો વ્યક્તિ તમને પ્રેરણા આપે છે? કાંઈ આજે તમે જુઓ ને એટલે એ બધું કંઈક શીખવાડે છે આપણને કે આપણે આમ સાથે મળીને રહેવું જોઈએ, બીજાને મદદ કરવી જોઈએ, હંમેશા આગળ વધવું જોઈએ. એવી કંઈક પ્રેરણા છે દરેકમાં. વિચારોને જુઓ, એ દરેક માણસ એક પ્રેરણા આપે છે. તો આમાંથી તમને કયો માણસ સૌથી વધુ પ્રેરણા આપે છે એને તમે બગડો કરો. અને એ શું પ્રેરણા આપે છે એ પાછળ લખો. ખાલી જગ્યા છે ને એમાં કે એ માણસ તમને શું પ્રેરણા આપે છે, એ માણસ પાસેથી તમે શું શીખો છો. હવે ત્રીજો પ્રશ્ન છે કે આ ટ્રેનિંગ કર્યા પછી, આજની આ વેલ્યુઝ અને પોઝિટિવિટીની ટ્રેનિંગ, કંઈક જાણવા મળ્યું, કંઈક શીખવા મળ્યું, કંઈક સમજવા મળ્યું, કંઈક હવે આપણામાં આપણે ચેન્જ તો લાવશું ને. તો આ ટ્રેનિંગ કર્યા પછી તમને કયા બ્લોકમેન જેવું પોતાને બનાવવાની ઈચ્છા છે? હવે આમાંથી તમારે કોના જેવું બનવું છે? પહેલા તમે કંઈક હતા, પછી તમે કંઈક પ્રેરણા લીધી, હવે તમારે કંઈક બનવું છે. તો આટલા બધા માણસો છે, એમાંથી તમારે કોના જેવું બનવું છે અને કઈ રીતે, શું કામ એના જેવું તમારે બનવું છે? સમજાય છે બેનો? સમજાય છે? ત્રીજો પ્રશ્ન છે કે તમારે આમાંથી કોના જેવું બનવું છે અને શું કામ બનવું છે. આ ટ્રેનિંગનો ફાયદો તમને શું મળ્યો એમાં આવી જશે. હા,
પેલા ઈ માણસ કે જે તમારે એના જેવું બનવું છે ત્યાં તરડો કરી દેવો એના ઉપર આગળ ચિત્રમાં એ તમારે આના જેવું બનવું છે તો ત્યાં 3 નંબર કરી દો અને પાછળ લખો કે શું કામ તમારે એના જેવું બનવું છે, કઈ રીતે તમે પોતાને આવા બનાવવા ઈચ્છો છો. સમજાય છે ને? કોઈને ન સમજાતું હોય તો પૂછી શકો છો બીજી વાર, ન સમજાતું. હવે મારું લક્ષ્ય શું છે? લક્ષ્ય ત્રીજો પ્રશ્ન. વર્તમાન સ્થિતિ શું હતી એ પહેલો પ્રશ્ન, પછી પ્રેરણા શું લીધી બીજો પ્રશ્ન. હવે મારું લક્ષ્ય શું છે એ ત્રીજો પ્રશ્ન. હવે મારે કોના જેવું બનવું છે? બનવાનું તો આપણે બધા બ્રહ્મા બાપ સમાન જ છે, પણ આમાં ક્યાંક એવી સ્થિતિ બતાવેલી છે કે જે આપણે પ્રાપ્ત કરવાની છે. ક્યાં છો એ બતાવો. ચડતી કલામાં છે. વેરી ગુડ, તારી પાડો ચડતી કલામાં. હા, બીજું કે મને શેમાં પ્રેરણા મળી? કોઈ પડે છે એને હું મદદ કરું છું. પછી ઉપર પહોંચવાનું છે, ખુશી, જ્યાં ખુશી છે, આ હેપી મેન સુધી પહોંચવાનું એમનું લક્ષ્ય છે આ ટ્રેનિંગ કર્યા. વેરી ગુડ, શાબાશ, તારી પાડો. ચલો આ બાજુ તૃપ્તિ આવી જાય, આવી જાય, આપણે જ છે બધા. એક બાકી છે. વિશ્વા તારે થઈ ગયું? તો બાકી છે તો કરો. હાલો તમારા બેમાંથી એક જ બોલવાનું છે. હું આમ થઈ ગયો. ચાલો આ બાજુ કોણ નથી બોલ્યું કઈ? અશ્વિન બોલા છે? પેલું હા, પેલું શું છે? બોલો બોલો. આ બધા લટકેલા છીએ ઈ પેલું છે. આ બીજું છે કે વિચારને આગળ વધારવા જોઈએ. હા, એક ક્યાં છે? ઈ કયું ચિત્ર છે? આ ઉપર. હા, એકબીજાને આગળ વધારવા જોઈએ, ઈ પ્રેરણા મળી. સરસ. પછી ત્રીજું આ કે આગળ વધવું છે. આગળ વધવું છે એવી આશા લઈને બેઠા છીએ. નહીં બની કેવા જશું આવા, હે ને? સરસ, વેરી ગુડ. જો બધાના વિચારો છે ને પોતપોતાના છે, સમજ્યા? કોઈ પોતાની જિંદગી બધાની અલગ અલગ છે, દરેક આત્મા યુનિક છે, બધાનો રોલ પોતપોતાનો છે. એટલે આમાં બધાના રોલ બતાવ્યા છે કે અત્યારે હું કઈ પોઝિશનમાં છું. ચલો, થઈ ગયું વિશ્વા અને તૃપ્તિને? ચાલો ઊભા થઈ જાઓ. અગાઉ પણ રાજયોગ શિબિર અહીંયા કરેલી છે. હું બેબી સાયન્સ કોલેજમાં જોબ કરું છું, આસિસ્ટન્ટ પ્રોફેસર છું. અને અત્યારે જે કંઈ આજે ટ્રેનિંગમાં જે શીખવા મળ્યું કે જે કંઈ કે પહેલાં કે સંસારમાં જે કંઈ છે એ પ્રકારનું નાટક જ છે. આપણે આપણો રોલ ભજવવાનો હોય છે. એ પોઝિટિવલી પણ રોલ પ્લે કરી શકો અથવા તો નેગેટિવલી રોલ પ્લે કરી શકો. એ ચોઈસ તમારા ઉપર છે. બીજું કે ગમત સાથે જ્ઞાન મળ્યું, મજા પણ આવી અને કંઈક શીખવા પણ મળ્યું. અને અહીંયા આવ્યા પછી એમ થાય કે આવું જો દર અઠવાડિયે એકવાર આવું થતું હોય તો પણ મજા આવે. બાકી તો બસ આટલું જ વસ્તુ પૂર્ણ કરું છું. આપણે શીખવાનું છે ને, ટ્રેનિંગમાં આવ્યા છીએ એટલે આપણે શીખવાનું છે. તો મને બે વાત કરી પણ આજે પહેલા તો બધાને એક બેજ આપ્યું કે કયા કયા બેજમાં છે એનાથી ખ્યાલ પડે બધાને. એનો એક આમ નશો આવે કે ભાઈ હું એક હેપી હાર્ટ છું, વોલિયન્સ છું અને એક પીસફુલ પીકો. એનો એક નશો હોય એ આપણને ખ્યાલ પડ્યો કે ભાઈ આપણામાં કેટલું છે. પછી ગ્રુપ ડિવાઈડ કર્યું. એમાં સૌથી પહેલા તો બધા એને અલગ અલગ જ હતા.
આમ બધા જ્ઞાનમાં હોય, અડધા નવા છે અડધા જૂના, પણ આમ ના ખ્યાલ હોય. એટલે ગ્રુપ બનાવ્યો, એમાં ખ્યાલ પડ્યો કે આટલા આટલા ગ્રુપ છે. પછી એમાં કીધું કે કઈ રીતના પોઝિટિવ આપણે એકબીજાના ગુણ દેવાના અને વાઇબ્રેશન. એ એક ખ્યાલ પડ્યો કે ભાઈ એકબીજાને આપણે કેવી રીતના આપણે પોઝિટિવ વાઇબ્રેશન આપી શકીએ. બીજી વસ્તુ એ કહી કે ભાઈ યુનિટી, એમ કે યુનિટીમાં આપણને શું કહેવાય એક નાટક ભજવવાનું કીધું કે એમાં આપણને ખ્યાલ પડે કે બધાની સાથે અજાણ્યા સાથે રહીને પણ આપણે પોતાની રીતના આપણે પોતાનો એક ભાવ રજૂ કરી શકીએ. અને પછી આપણી એક નેગેટિવિટી જે હતી એ તમારી એક દુર્ગુણો છે અને તમારે કેમ દૂર કરવા, બીજામાંથી આપણે વાઇબ્રેશન કેમ લેવા, બીજાને સારા વાઇબ્રેશન કેમ દેવા. એટલે આમાંથી એક વસ્તુ જાણવા મળે કે ભાઈ આપણે જો ઈચ્છીએ ને તો બધી વસ્તુમાં પોઝિટિવિટી લાવી શકીએ. ઓમ શાંતિ. પ્લેન છે, એની પાસે પેન છે. પેન હોય એ એક ગુણ લખવાનો છે, જે ગુણ તમારે આખા વિશ્વમાં ફેલાવવો છે. શાંતિ, પ્રેમ, ખુશી, શક્તિ, જે ગુણ તમારે આખા વિશ્વમાં પ્લેન દ્વારા ફેલાવો છે એ લખો. કોઈ એક ગુણ લખો જે તમારા વાઇબ્રેશન આખા વિશ્વમાં પહોંચશે. મનસા સેવા, મનસા સેવા. લે દીદી પ્લેન, લે નિયાન દીદીને એક પ્લેન આપી દે. ચાલ નિયાન મોટું પ્લેન એક દીદીને આપ, તન દીદી નાનો આપ. લે બહુ ડાયો છે. એક્સચેન્જ ઓફર આપી દે, આપી દે. બહુ ડાયો એનું ઓઇલિંગ થઈ જતું હશે. ડબલ ફિલ્ટર પેટ્રોલ, ડબલ ફિલ્ટર પેટ્રોલ. એ નિયમ આવી જો તો લાગે સરસ. એમાં ગુણ લખીને ઉડાડવાનું આખા વિશ્વમાં જશે એમ કે લાઈનમાં ફેલાવું છે. કોઈ શાંતિ, કોઈ પ્રેમ, કોઈ ખુશી. હવે આ પ્લેનમાં આપણે બેસવાનું છે અને બાબાને બેસાડવાના છે. ચલો 1 મિનિટ માટે આંખ બંધ કરો, બેસી જાઓ આ પ્લેનમાં. બાબાને બેસાડી દો કમ્બાઈન આપણી સાથે. હું આત્મા સૌથી ફાસ્ટ રોકેટ છું. સેકન્ડમાં પરમધામમાં બાબા સાથે કમ્બાઈન્ડ નીચે આવું છું. આ પ્લેનમાં બેસી જાઉં છું. હું અને બાબા જે આ ગુણ લખેલો છે શાંતિ, પ્રેમ, ખુશી, શક્તિ, ગુણને આખા વિશ્વમાં ફેલાવવા માટે તૈયાર થઈ ગયા છીએ. હવે બધાએ આંખો ખોલી અને પોતાનું પ્લેન અંદરની સાઈડ ઉપર જવા દેવાનું. અંદરની સાઈડ આવે એમ બધા પોતાનું પ્લેન એક સાથે 1 2 3 સ્ટાર્ટ. કોઈ પણ એક પ્લેન, કોઈ પણ પ્લેન લઈ ગયો. પાછું ઉડાડો, પાછું ઉડાડો, પાછું ઉડાડો. કોઈ પણ એક 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 કોઈ પણ એક લ્યો. કોઈ પણ ચાલો. કોનું ગયું ઉપર? કોનું ઉપર ગયું? જો ગયું. વેરી ગુડ. જો પેલું વાહ, શાબાશ, વેરી ગુડ. આખા વિશ્વમાં શાંતિ, ખુશી, સક્સેસફુલ બધા કરો. સક્સેસફુલ બધા એક સાથે. સક્સેસફુલ, સક્સેસફુલ, સક્સેસફુલ. થેન્ક